અને હવે હું આ કાર્યક્રમના કેન્દ્રમાં જે છે તેવા શ્રી અજીતભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. વંદનાની સીડીના વિમોચન અને નૃત્ય દ્વારા પ્રગટ કરવા વાળા કાર્યક્રમની અંદર, પિતૃવંદનાના કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન શ્રી નરહરીભાઈ અમીન, રઘુવીરભાઈ ચૌધરી સાહેબ, પૂર્વ મેયર આસિતભાઈ, જયેશભાઈ, મનોજભાઈ, અમોલ, કેતન, લાલો, ઘણા બધા મારા મિત્રો માન આપીને અહીંયા આગળ જે પધાર્યા છે, હું સૌનું સહદિલથી સ્વાગત કરું છું. વધારે સમય ન લેતા એક વસ્તુ હું આપને જણાવીશ કે આજે દરિયો પ્યાસો છે તો કોનાથી પ્યાસો છે? આટલા બધા ઝરણા નદીને મળે, નદી દરિયાને મળે, તેમ છતાં પણ એનામાં ખારાશ છે. તો આ ખારાશ શાના માટે છે? નથી નદીમાં કોઈ ખારાશ, નથી ઝરણામાં કોઈ ખારાશ. એવી જ રીતે માતા પિતા આપણા પોતાના છે, આપણે પોતે માતા પિતાના છીએ, તેમ છતાં પણ આપણા દિલમાં કઈ જગ્યાએ ખારાશ છે? દરિયા જેવું દિલ આપણે શબ્દ તો વાપરીએ છીએ, પણ એ હકીકતમાં તમે એના પાણીને ચાખશો તો ખારાશ લાગશે. તો એ ખારાશ દૂર કરવા માટેનું મેં આ આયોજન કરેલું છે. મારાથી થતી તમામ કોશિશ મેં આ પિતૃવંદના કાર્યક્રમ માટે કરવાની જાહેર કરી અને હું કરતો આવ્યો છું. માતૃવંદનાની જે સફળતા મળી એ પછી મને એવું લાગ્યું, ઘણા બધા મિત્રોએ કહ્યું કે તમે મા ઉપર તો દુનિયાના તમામ માણસોએ લખ્યું છે અને કહ્યું છે, પણ પિતા ઉપર બહુ ઓછા માણસોએ કહ્યું છે અને લખ્યું છે. લખ્યું ઘણું હશે, પણ સીડીના રૂપથી કોઈ ઓછા માણસોએ પ્રગટ કર્યું હશે. એટલે મેં કહ્યું કે ચલો ભાઈ, આપણે પિતૃવંદના ઉપરનું કંઈક કરીએ અને 13 ગીતો લખ્યા. એમાંથી 10 ગીતો આપણે અહીંયા આગળ કોરિયોગ્રાફી દ્વારા રજૂ કરવાના છીએ કે જે તમે નસીબદાર માણસ છો કે મારા વતી સાંભળવા માટે અહીંયા આગળ પધાર્યા છો. બાકી એક કવિને તો એક માણસ જ જોઈએ સાંભળવા માટે, જ્યારે હું તો આટલા બધા માણસોની વચ્ચે અત્યારે કરવા જઈ રહ્યો છું. એ વાતનું મને ગૌરવ છે. જેવી રીતે સહીને કાગળની જરૂર પડે છે, ધરતીને આકાશની જરૂર પડે છે, વાયુને અગ્નિની જરૂર પડે છે, એવી રીતે માતાને પિતાની પણ જરૂર પડે છે. પિતા માતા વિના અને માતા પિતા વિના અધૂરો છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને પિતાને પણ કમજોર નથી. જો જનરલી કે પિતાનો જ ધંધો એના પુત્ર સંભાળતા આવ્યા હશે, તેમ છતાં પિતાની કોઈ કદર નથી કરતા. અને આટલા જ માટે મેં આ પિતૃવંદના કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું, જે આપ સૌ વધાવી લેશો એવી મારી શુભેચ્છા, મને એવી આશા છે. અજીતભાઈ બહુ મોટા સર્જક કે કવિ નથી, પણ એમની કવિતાઓ આવી છે સમાજની પ્રતિબદ્ધતામાંથી. મહાત્મા ગાંધીએ વર્ષો પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે સંબોધન કરતા એમ કહ્યું હતું સાહિત્યકારોને કે તમે બધું અઘરું બહુ લખો છો, તમે જરા થોડુંક સહેલું લખો. અને એમ પણ કહ્યું હતું ગાંધીજીએ કે તમારામાં જે ન્યૂનતા છે તે કાઢો કાઢો કાઢો, એવું ગાંધીજીએ કહ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ, જેના આપણે સભાખંડમાં બેઠા છીએ, ત્યાં એ જ સંસ્થાના પ્રમુખ તરીકે કહ્યું હતું. એમણે બીજી પણ એક બહુ સરસ વાત કરી હતી. ગાંધીએ એમ પણ કહ્યું હતું કે કવિઓને સંબોધન કરતા એમ પણ કહ્યું હતું કે હે કવિઓ, તમે મારા ખેડૂતના હોઠો ઉપર જે ગાળો છે ને, એ ગાળોને બદલે ગીતો મૂકો તો તમને ખરા કહું. આ મારી અપેક્ષા છે. કોશિયો, વણકર, ખેડૂત સમજી શકે એવી ભાષામાં લખો. એટલે અજીતભાઈની કવિતા એ વિવેચકની કવિતા નથી. અજીતભાઈની કવિતા એ એક સામાન્ય ભાવકની કવિતા છે. અને એ આજે સીડી લઈને આવે છે ત્યારે મને રઘુવીરભાઈ મનુભાઈ પંચોળી પણ યાદ આવે છે. રાધનપુરમાં જ્ઞાન સત્ર હતું, એક પત્રકાર તરીકે હું ઉપસ્થિત હતો અને મનુદાદા તો બહુ સરસ બોલતા, એમના જેવા વક્તાઓ હવે બહુ ઓછા છે. તો મનુદાદાએ સાહિત્યકારોને સંબોધન કરતા એક સરસ વાત કરી હતી. એ મેં ઘણીવાર લખી પણ છે. એમણે એવું કહેલું
કે જેમ જેમ નવો સમય આવતો જાય છે એમ એમ સાહિત્યને લોકો સુધી પહોંચાડવા માટે આજના માધ્યમોનો ઉપયોગ કરવો પડશે. આ મનુદાદાએ કહેલું. આ જે સીડી છે એ આજનું માધ્યમ છે. આ કવિતા આજના માધ્યમ દ્વારા અજીતભાઈ દ્વારા સમાજમાં પહોંચાડવાની છે અને ચોક્કસ પહોંચવાની છે. જેમ માતૃવંદના સીડીને વ્યાપક અને બહોળો આવકાર મળ્યો સમાજ તરફથી અને 10,000થી પણ વધારે 12,000 જેટલી સીડી સમાજમાં પહોંચી. મેં મારું છાપું તો ઓસ્ટ્રેલિયાનું છાપું છે, હું એનો તંત્રી છું, પણ અહીંયા કેટલીક નકલો ભારતમાં જાય છે. તો થોડીક નકલો સુરતમાં ગઈ હતી તો એમના વિશે મેં લેખ લખ્યો હતો. તો સુરતમાંથી પણ કેટલા બધા ફોન આવ્યા અને સુરત પણ પછી એ સીડી અજીતભાઈએ પહોંચાડી. તો આ એક જે આપણી મૂળ સંસ્કૃતિ છે માતૃવંદના અને પિતૃવંદનાની, એ હજી પણ હૃદયમાં બરકરાર છે આપણા લોકોના, એ બતાવે છે. હવે હું નરહરી હરિભાઈ સહિત સૌ મહાનુભાવોને વિનંતી કરીશ કે અજીતભાઈ લિખિત કાવ્યોની જે સીડી છે એનું લોકાર્પણ કરે. આદરણીય નરહરીભાઈ અને મહેમાનો મહાનુભાવો પણ એમની સાથે જોડાશે અને આપણે ત્યાં બેઠા બેઠા તાળીઓથી જોડાઈશું. ખૂબ ખૂબ આભાર મહાનુભાવોનો. અને હવે આપણે પ્રતિભાવ સાંભળીશું. સૌથી પહેલા હું વિનંતી કરીશ ઓરિયન્ટ ક્લબના પ્રમુખ સાહેબ શ્રી જયેશભાઈ શાહને કે તેઓ આ અવસરે પોતાનો પ્રતિભાવ આપશે. કહેતો નથી, પહેલા તો જગતની તમામ માતા અને પિતાઓને પ્રણામ કરી મારું વક્તવ્ય 2 મિનિટનું હું આરંભું છું. આપણે નાના હતા ત્યારે કેટલીક વસ્તુઓ આપણને શીખવાડવામાં આવતી હતી, જણાવવામાં આવતી હતી, વાંચવામાં આવતી હતી કે શંકર અને પાર્વતીના 2 પુત્ર કાર્તિકેય અને ગણપતિ, 2 જણને એવો વિચાર આવ્યો કે આપણા 2 માંથી લગ્ન પહેલું મારું થાય, પેલો ક્યાંક મારું થાય. એટલે શંકર અને પાર્વતીએ કીધું કે ભાઈ તમે જાઓ ને આખા જગતની પ્રદક્ષિણા કરીને જે પહેલું આવશે એના લગ્ન પહેલા કરવામાં આવશે. હવે ગણપતિનું વાહન તો ઉંદર, એ તો ધીમે ધીમે ચાલે અને મોર ઉપર કાર્તિકેય તો ઉતરી પડ્યા, ઉડવા માંડ્યા. એટલે એમણે પોતે નાહી ધોઈ અને શંકર ને પાર્વતી 2 જણને બેસાડે આસન ઉપર ને ગોળ પ્રદક્ષિણા ફરી અને જણાવ્યું કે ભાઈ જ્ઞાન જગતમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પોતાના માતા પિતાની પૂજા કરે અને પ્રદક્ષિણા ભરે એને તમામ જગતની બધી જ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. એટલે પાર્વતી અને શંકરે કીધું તારી વાત બરોબર છે. એટલે એના પહેલા લગ્ન કરાયા અને એ રિદ્ધિ અને સિદ્ધિ સાથે એના પહેલા લગ્ન થયા. તો જે માણસ જગતમાં પિતાની અને માતાની સેવા કરે છે, જેની પૂજા કરે છે, એને રિદ્ધિ અને સિદ્ધિ જે અત્યારની તમામ વસ્તુઓની જરૂરિયાત છે તે એને ઓટોમેટિકલી પ્રાપ્ત થાય છે. જે જ વસ્તુ અજીતભાઈએ તેમના પોતાના આ કવિતાઓમાંથી પ્રગટ કર્યું છે. આભાર. જેઓ માત્ર ગળાથી જ નહીં પણ હૃદયથી પણ કલાકાર છે અને જેમના કાર્યકાળમાં અમદાવાદ શહેરે ઘણા નવા નવા આયામો સર કર્યા. ખાસ તો અમદાવાદ શહેરમાં બહુ જ મોટા ગજાનો પુસ્તક મેળો પણ શરૂ થયો જેમના કાર્યકાળમાં, જ્યારે જેઓ મેયર હતા ત્યારે. એવા આપણા પૂર્વ મેયર આદરણીય આશિષભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આ પ્રસંગે 2 બોલ આપણને કહેશે. પિતૃવંદનાના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત પરમાદરણીય નરહરીભાઈ, વંદનીય રઘુવીરભાઈ અને શ્રી જયેશભાઈ, મનોજભાઈ અને આપણને સૌને આજે આ સદભાગ્ય સાંપડ્યું છે જેના કૃતિઓના પરિણામે એવા માન્ય શ્રી અજીતભાઈ, આદરણીય વડીલો, ભાઈઓ અને બહેનો, રઘુવીરભાઈ બેઠા છે એટલે માતા પિતા વિશે કહેવાનું કે કોઈ સાહિત્યની બાબત કેવી એ અમારે માટે ખૂબ મુશ્કેલ છે.
પરંતુ સમગ્ર વિશ્વમાં જોઈએ તો એકમાત્ર ભારતીય સંસ્કૃતિ કે જેમાં માતા પિતાને વંદન કરવાની વાત લખી છે. માતા પિતાની શરૂઆત આપણે ક્યાંથી કરીએ? આપણી સંસ્કૃતિની શરૂઆત સમુદ્રની વાત કરી એટલે મને યાદ આવ્યું. આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, એની શરૂઆત પથારીમાંથી બેઠા થઈએ સવારે એટલે પહેલો પગ જમીન પર મૂકીએ અને ધરતીને આપણે માતા કહીએ છીએ. અને પહેલા આપણે એમ બોલીએ કે સમુદ્રે વસને દેવી પર્વતસ્સન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ મેં, કે ધરતી માતા હું તારી ક્ષમા યાચું છું કે તારા ઉપર હું પગ મૂકું છું. આટલી બધી પુણ્ય ભાવના, આટલી બધી ઉદાત્ત ભાવના સાથે જે સંસ્કૃતિનો ઉદય થયો હોય એ સંસ્કૃતિમાં મા અને બાપ, હું માનું છું કે સમગ્ર વિશ્વની અંદર મા બાપ ની જે વેલ્યુઝ છે, આજે તો ઘરડાના ઘર ઠેર ઠેર થયા છે, જે વાત કરી પ્રમાણે ખૂબ દુઃખની વાત છે. પરંતુ માતા પિતા એ પરિવારના અને કોઈ પણ વ્યક્તિના એ અવિભાજ્ય અંગ છે. માતા વગર પિતા અને પિતા વગર માતા એ બંને અધૂરા છે, એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. અનેક કાર્યક્રમોની અંદર મેં ભાગ લીધો છે. આપના આશીર્વાદથી જયારે મેયર પદ સંભાળ્યું ત્યારે. પરંતુ માતા પિતા માટેના જે કાર્યક્રમો હોય, સિનિયર સિટીઝનોના કાર્યક્રમો હોય, એ વખતે એમની જે વેદના સાંભળીએ અને હવેના સમયની અંદર આપણે વસુધૈવ કુટુંબકમની ભાવનાવાળા, હું ઘણી વાર આ વાત કરું છું કે આપણો પરિવાર અગાઉના સમયમાં આપણી પાસે કેટલો બધો સમય હતો આપણા માતા પિતા માટે, આપણા પરિવાર માટે. કોઈને ત્યાં આપણે લગ્ન હોય અને લગ્નમાં જવાનું હોય તો 3-3, 4-4 દિવસો કોઈને ત્યાં આરામથી રોકાઈએ. એક રૂમમાં 25-30 જણા સુઈ જઈએ. યાદ છે ને બધાને? આજે તો એવો સમય જ નથી. આજે એવો સમય નથી અને એવી પરિવારની ભાવના નથી. પેલા આવવાના છે પાછા 3 જણા લઈને, એમની વ્યવસ્થા કરવી પડશે એટલે આજુબાજુ ક્યાંક હોટલ શોધીએ આપણે. જયારે પેલું એક રૂમની અંદર 10 જણા સૂતા હતા અને એ પરિવારની ભાવના, અને એની અંદર જે બાળકનો ઉછેર થાય, એમાં જે બાળકના સંસ્કારનું સિંચન થાય. આજે એક ઘરની અંદર માતા પિતાનો રૂમ જુદો, દીકરા દીકરીનો રૂમ જુદો, અને પેરેન્ટ્સનો રૂમ જુદો, દાદા દાદીનો રૂમ જુદો. આ ભાવના, પોતાની વ્યક્તિગત ભાવના જે શરૂ થઈ છે, એના પરિણામે વસુધૈવ કુટુંબકમની ભાવના આપણી ધીમે 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 એની પડતી થઈ છે. અને આ વૃદ્ધાશ્રમો જે ખુલે છે એક એનું જ પરિણામ છે કે આ સમૂહ સાથે રહેવાની જે ભાવના, અને બાળકો ક્યાં ઉછરી જાય ખબર ના પડે. આજે તો બાળકની કેળવણી માટે માતા પિતાને હવે તો નાના નાના શિશુ ઘરમાં મૂકવો પડે, મધર ફાધર બંને નોકરી કરતા હોય ત્યારે. આવું પરિવારનું જ્યારે ધીમે 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 પશ્ચિમ સંસ્કૃતિ તરફ આપણે જતા ગયા છીએ, ત્યારે માતા અને પિતાનું આ સમાજમાં ઇમ્પોર્ટન્સ જાળવી રાખવું એ અત્યંત મહત્વનું છે. હું માનું છું કે અજીતભાઈએ છેલ્લા કેટલાક વર્ષોથી આજે અભિયાન શરૂ કર્યું છે માતા માટેનું, અને આ વખતે એમણે પિતૃવંદનાની વાત કરી. માતા એ બાળકની અંદર સંસ્કારનું સિંચન કરે છે. હું કેટલીક વાતો આજે થોડું લેસન પણ કર્યું હતું મેં, પણ બહુ વાત નથી કરી કારણ કે 2 બોલની વાત કરી છે એટલે. પણ માતાનું, અને હું કહું છું કે માતા સારી પિતા સારો, એ બાબત ચર્ચાનો વિષય અવિભાજ્ય અંગ છે. માતા વગર પિતા અને પિતા વગર માતા બંને એકબીજા વગર શક્ય જ નથી. બાળકનું સંપૂર્ણ સર્વાંગ સંપૂર્ણ જે વિકાસ થવો, માનસિક વિકાસ, આર્થિક શારીરિક વિકાસ થવો, એ માતા અને પિતાનું બંનેનું શારીરિક સિંચન તો છે જ, પરંતુ માનસિક સિંચન અત્યંત જરૂરી છે. અને પિતા એટલે કોણ? મેં કેટલીક બાબતો આજે વાંચી કે તણખલા વીણી વીણીને જે માળો બાંધે, જવાબદારી પિતાની હોય છે. અને સંબંધોની જે સોડમ રાંધે, બહાર અનેક પ્રોબ્લેમ હોય, ઘરમાં આવો ત્યારે પિતા એ નાના બાળક જો થઈ જાય મા બાપ જોડે, બાળકો સાથે. તમે જો બહાર અનેક પ્રશ્નો હોય, નોકરીના પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, કેટલાક પ્રશ્નોમાં તો એવું પણ કે પત્નીને પણ ના કહેવાય, એવા પ્રશ્નો બહાર સતત. અને આપણે તો સુખી સંપન્ન ઘરના માણસો છીએ, પણ અત્યારે આર્થિક પરિસ્થિતિ કેટલી બધી ખરાબ છે. મોંઘવારીની વાત રાજકારણની નહીં કરું, પણ અત્યારે આર્થિક પરિસ્થિતિમાં 2 પૈડા ભેગા કરવા, 2 દિવસ 2 ટંકનો રોટલો ભેગો કરવો એ સામાન્ય જન